ભરતી પ્રક્રિયાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે આશ્રમ શાળા ભરતી સમાચાર અને જ્ઞાન સહાયક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ભરતીના લેટેસ્ટ સમાચાર લઈને આવી ગયો છું. આશ્રમ શાળા ભરતી સમાચારની વાત કરીએ તો આશ્રમ શાળા ભરતી સમાચારનો નવો જે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે, ઠરાવનો ટુકડો અહીં મૂક્યો છે. 16 પાનાનો ઠરાવ છે. ઠરાવની મુખ્ય બાબતોની આ વિભાગમાં ચર્ચા કરીશ કે વિડીયોમાં અંત સુધી બના રહેજો. ઓલ ઇન વન નોલેજ એન્ડ ફન. આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતીમાં ટેટના 50% અને શૈક્ષણિક લાયકાતના 50% માર્ક ગણાશે. આવા સમાચારના ન્યૂઝ પણ તમે જોયા હશે. હવે ટેટ પરીક્ષાનું વેઇટેજ 50% રહેશે. ટેટ 1 અથવા ટેટ 2માં મેળવેલ 50%ને મહત્વ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 1 થી 5માં જે આપણે વિદ્યાસહાયક ભરતીમાં જે લાયકાત હોય છે એ જ લાયકાત રહેશે અને એ જ રીતે ધોરણ 6 થી 8માં પણ વિદ્યાસહાયક ભરતીમાં જે લાયકાત રહેશે એ લાયકાત રહેતી હોય છે. અને કુલ જગ્યાઓ છે એ 6 થી 8માં 427 જેવી જગ્યાઓ આવશે. ફરીથી તમને જણાવી દઉં કે વિદ્યાસહાયકની જે ભરતી હોય એ જ પ્રમાણે આમાં પણ ભરતી થવાની છે. એ જ પ્રમાણેનું વેઇટેજ આમાં રહેવાનું છે. અને ખાસ આ ભરતીની મુખ્ય બાબત એ છે કે હવે કેન્દ્રીયકૃત ભરતી થશે, એટલે કે ગાંધીનગરથી નિમણૂક આપવામાં આવશે અને ત્યાંથી પછી શાળાઓ પસંદગી થશે. અને જે સંચાલકોની મનમાની છે નહીં ચાલે, તેમને શિક્ષકોને હાજર કરવા પડશે અને તે એક વિદ્યાસહાયકની ભરતી જેવું જ તેમાં હોય છે. જે લોકો આગામી ટેટ 1, 2ની તૈયારી કરે છે તેમને માટે આ સારા સમાચાર છે. અને હમણાં જ નજીકમાં પરીક્ષા પણ આવવાની હોય તો પરીક્ષાની તૈયારીમાં લાગી જાઓ. હવે જ્ઞાન સહાયક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ભરતીના લેટેસ્ટ સમાચાર. પહેલો તબક્કો પૂરો થયો છે. આજનો 23/7/2026માં બીજા તબક્કાના જે છે જાહેરાત આવી ગઈ છે અને તે જાહેરાતમાં ગમે તે વર્ષમાં ટાટ પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. અને આ ફોર્મ ભરવાની છેલ્લી મહત્વપૂર્ણ તારીખો તમને જણાવી દઉં તો 24/7/2026થી 30/7/2026 સુધી ફોર્મ ભરવાના છે. 30/7 છેલ્લી ફોર્મ ભરવાની તારીખ છે. 3/8/2026ના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. ત્યાર પછી 3 અલગ અલગ તબક્કામાં શાળાઓની પસંદગી આપવામાં આવશે. 5/8, 7/8 અને 10/8 જે પ્રમાણે ખાલી જગ્યાઓ હશે એ પ્રમાણે આપવામાં આવશે. પગારની વાત કરીએ તો 9-10માં 24,000 અને 11-12માં 26,000 પગાર આપવામાં આવે છે. જ્યારે વયમર્યાદાની વાત કરીએ તો 9-10માં 48 વર્ષ અને 11-12માં 50 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. થઈ જજો તૈયાર અને અવનવી ભરતીના વિડીયો માટે ચેનલને જોતા રહેજો. આભાર.